થરાદ તાલુકાના જેતડા ગામની સીમમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી લોકોમાં મચી ચકચાર। ઇકો ગાડી ચાલક યુવાનો શંકાસ્પદ પરિસ્થિતિમાં મોત, પોલીસ તપાસ તેજ। થરાદ તાલુકાના જેતડા ગામની સીમ વિસ્તારમાં એક યુવાનનો મૃતદેહ મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી। સવારે ખેતર વિસ્તારમાં કામે ગયેલા ગ્રામજનોએ ઝાડ સાથે લટકતી હાલતમાં યુવાનને જોયા બાદ તાત્કાલિક અન્ય લોકોને જાણ કરી બાદમાં સમગ્ર ઘટનાની જાણ થરાદ પોલીસે કરવામાં આવી। પ્રાપ્ત માહિતી અનુસાર મૃતક યુવાનની ઓળખ વિપુલભાઈ લુદરિયા તરીકે થઈ છે, જે દિયોદર તાલુકાના લુદરા ગામના વતની હોવાનું જાણવા મળ્યું છે। વિપુલભાઈ હાલ થરાદ તાલુકાના જેતડા ગામ ખાતે ઇકો ગાડી ચલાવી પોતાની રોજગારી ચલાવતા હતા। તેઓ ગાડી માલિક સાથે લાંબા સમયથી જોડાયેલ હોવાનું પણ જાણવા મળ્યું છે। જેતડા ગામની સીમ વિસ્તારમાં આવેલ ગાડી માલિકના ખેતરમાં બનાવ બન્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। ઘટનાની જાણ મળતાની સાથે જ થરાદ પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસ શરૂ કરવામાં આવી। બાદમાં મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારી પંચનામાની કાર્યવાહી કરવામાં આવી। પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। ઘટના સ્થળેથી મળેલા પુરાવા અને પ્રાથમિક તપાસના આધારે હાલ સુધી કોઈ શંકાસ્પદ બાબત સામે આવી નથી। તેમ છતાં મોતના સાચા કારણો જાણવા માટે પોલીસે વિવિધ દિશાઓમાં તપાસ શરૂ કરી છે। આપઘાત પાછળના કારણો વ્યક્તિગત કે અન્ય કોઈ બાબત જોડાયેલ છે કેમ તે અંગે પણ તપાસ ચાલી રહી છે। આ કરુણ બનાવના કારણે જેતડા ગામ તેમજ દિયોદર તાલુકાના લુદરા ગામમાં શોકની લાગણી છવાઈ છે। પરિવારજનોમાં ભારે આઘાત જોવા મળી રહ્યો છે। ઘટનાને લઈ ગામમાં ચર્ચા શરૂ થઈ છે અને પોલીસ દ્વારા લોકો વિપુલભાઈ પથુભાઈ રહેવાસી લુદરા જાતના લુદરિયા આ રહ્યો ધણી મારા પાસે અત્યારે 11 મહિનાથી નોકરી કરતો હતો। ઇકો ચલાવતો હતો અને ઇકો ચલાવતો હતો અને ડાયરેક્ટ મને પછી હાલતો હતો અને મેં 6000 રૂપિયા પગાર કરેલો હતો। મને 6000 રૂપિયા પગાર હાલતો હતો કાયદેસર। 2 ટોણો ખાવા અને એની જાફરી વિમલ જે થાય એ અમે પૂરું કરતા હતા। પછી એનામાંથી શું થયું શું ના થયું કોઈ નહીં। અમે પહોંચે ડાયરેક્ટ એને બોલાયો, બધું ખાવા ખાઈ રે ભાઈ, એટલે અમે વાલુનું સબ્જી બનાવી, એણે ખાવા ગાધું। મારા ભેળો ખિયારી હતો સોનનો છોકરો મુકેશભાઈ, એણે ખાવા ગાધું। 2 જણે ભેળું ખાવા ગાધું અને એ ઉપરલા ખેતરમાં ઉરવા જો આ જગ્યાએ આરવા વિપુલભાઈ આ અંદર ઊંઘ્યો હતો। અમે 2 જણા ઘરમાં ઊંઘ્યા હતા અને પછી ડાયરેક્ટ સવારના હું જાગ્યો એટલે હું જો સંડાસ જવા કીધું, વિપુલ અંદર દેખાતો નથી। જો મેં કીધું ઘર હોમો જો હશે ઓટો અંદર એ સંડાસ જવા જેવો હશે। મેં મારા અંદરથી એટલો જ વિચાર કર્યો કે સંડાસ જવા જેવો છે ને કાં ઘરે જેવો છે। પછી ડાયરેક્ટ હોમેથી ટૂંકો પાડ્યો પરમારાએ મોડા મલાભાઈ હરિજન ગીતાબેને ટવકો પાડ્યો। મને કે પ્રકાશ શેનું ઓળું બોધું છે અહીંયા કને? એટલે મેં ચોંકન કે મને કે હું હેસકા ખાઈ રહું। તો મેં કીધું એ ઓળું તો કીધું કોઈ બોધ્યું નથી। પછી હું અહીંથી બહાર નીકળે જોયું, અરે કીધું આ તો છોકરો ટૂંપો કાઢો છે। પણ શા બાબતે કાઢો, શાના લીધે કાઢો એ મને કોઈ ખબર નથી। આના લીધે તમારે જે કાર્યવાહી કરવી હોય એ કરો, એના પ્રમાણે હું હાજર। મેં કોઈ દાડો છોકરાને ગાળ આલી હોય, ટૂંકારો આલ્યો હોય, મારા છોકરા કરતાં મેં એને વધારે કરીને મોટો કર્યો હતો અને પછી એને એના કર્મ જે કર્યું હશે તો ડાયરેક્ટ કર્યું હોય તો ભરે, બાકી બીજું કોઈ મારે કહેવું નથી। બાકી આ વિનંતી છે જે સરકાર કરે એ ખરી, બાકી બીજું કોઈ કે કોઈ મને કોઈ મારે અત્યારે હાલની તારીખમાં ગાડી અત્યારે મેં એને રૂટમાં આલી હતી અને રૂટમાં ચલાવતો અને તોય ફોજે 600 700 800 રૂપિયા લઈને આવે તો મેં ડાયરેક્ટ એને ગાડી ચાલુ કરાવી હતી। એના પાસે લાયસન્સ નહોતું તો મારા લાયસન્સ ઉપર એ ગાડી ચલાવતો હતો। લાખણી થરાદની અંદર હાલની તારીખમાં મારી 0075 ગાડી નોંધાયેલી હતી લિસ્ટમાં ગાડી હેડતી હતી। ફોજે લઈને ઘરે આવે, સવારના જાય ને ફોજે આવે। એમાંથી શાના કારણે આણે આ કર્યું એ આપણને કોઈ ખબર નથી। એનું અત્યારે હાલની તારીખમાં કાર્યવાહી સરકાર કરે। હું સરપંચ લુદરા ગામ તાલુકો દિયોદર। આજે સવારમાં વહેલા સમાચાર મળ્યા, અમારા ગામનો ભાઈ અહીંયા જેતરા ખાતે રહેતો હતો 1 વર્ષથી 1.5 વર્ષથી અંદાજિત। એ ભાઈ ટૂંકો ગાધો અમને સમાચાર મળ્યા એટલે અમે લુદરાથી 5-10 આગેવાનો સાથે જેતરા પહોંચ્યા અને જેતરા અમે ગયા ત્યારે પોલીસ સ્ટાફ પણ આવેલો હતો અને અમે પણ પહોંચ્યા। એ સમયે ભાઈ એક લીમડાના ઝાડ સાથે ટટલી રહેલો હતો એ અને આમ દેખાઈ આવતું કે ટૂંકો ગાતો છે, પણ અમને થોડું એવું જાણવા મળ્યું કે શંકાસ્પદ મુદ્દો હોઈ શકે એવું દેખાય છે। એટલે પોલીસ તંત્રના શ્રીને વિનંતી કરું છું કે આ ઘટનામાં પૂરેપૂરી તપાસ કરી અને સાચો ન્યાય મળે એવી અમારી આશા છે અને ત્યાંથી અમે પછી અહીંયા થરાદ ખાતે
સરકારી રેફર ખાતે પીએમ માટે આવેલા છીએ. એટલે સરકારશ્રીને નમ્ર અપીલ કરું છું કે પૂરેપૂરો રસ્તો કાઢે આમાં.